Hello friends, today we will learn the subject Thermal Engineering 1, Unit number 4, Condenser and Cooling Tower. Today's our topic is Introduction of Condenser. So let us start the topic of the today. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કન્ડેન્સર આવો કંઈક શબ્દ આપણે ક્યાં સાંભળેલો છે એના વિશે આપણે વાત કરીએ તો કે જ્યારે આપણે ચેપ્ટર નંબર 1 ટુ ફેઝ સિસ્ટમ અભ્યાસ કરતા હતા ત્યારે તેમાં ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ એટલે કે ફેઝ ડાયાગ્રામ જે આપણે ભણી ગયા તેમાં એક પ્રોસેસ હતી કન્ડેન્સેશન અને ઇવોપરેશન. એ ટુ ફેઝ સિસ્ટમ ચેપ્ટરમાં આપણે જે ઇવોપરેશનની ડેફિનેશન ભણી ગયા એના વિશે આપણે વાત કરીએ તો આપેલા દબાણે સેચ્યુરેટેડ વોટર જે છે એ સેચ્યુરેટેડ વોટરને લેટેન્ટ હીટ આપવામાં આવે તો એ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમમાં વાયુ સ્વરૂપમાં અચળ તાપમાને કન્વર્ટ થાય છે. પદાર્થના પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં થતા આ રૂપાંતરણની પ્રક્રિયાને આપણે ઇવોપરેશન કહેતા હતા. હવે જો આ જ પ્રક્રિયા છે તેને ઉલટી દિશામાં કરવામાં આવે એટલે કે પદાર્થના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય એટલે કે આપેલ દબાણે પદાર્થના ડ્રાય સેચ્યુરેટેડ વાયુ સ્વરૂપમાંથી લેટેન્ટ હીટ જો એબ્ઝોર્બ કરી લેવામાં આવે તો તેનું અચળ તાપમાને સેચ્યુરેટેડ વોટરમાં કન્વર્ઝન થાય છે. પદાર્થના આ વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ઝનની જે પ્રક્રિયા છે તે કન્ડેન્સેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. આવું આપણે તે ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા. હવે આપણે આ ચેપ્ટરમાં સૌ પ્રથમ સ્ટીમ કન્ડેન્સર એન્ડ ઇટ્સ ટાઇપ્સ વિશે વાત કરશું. સ્ટીમ કન્ડેન્સર અને તેના પ્રકારો વિશે. તો સૌ પ્રથમ આપણે સ્ટીમ કન્ડેન્સરની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ કે કન્ડેન્સર એ શું છે, એ કેવું સાધન છે. કન્ડેન્સર ઇઝ અ ડિવાઇસ in which steam is condensed to water at a pressure less than atmosphere. એટલે કે ગુજરાતીમાં તમને વ્યવસ્થિત સમજાવું તો આંશિક અથવા તો સંપૂર્ણપણે કોઈ એક બંધ એવું સાધન હોય કે જેમાં અચળ દબાણે અને તાપમાને અચળ તાપમાન દબાણ અને તાપમાન બંને અચળ અને સ્ટીમને પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે સાધન સ્ટીમ કન્ડેન્સર કહેવાય. અથવા બીજા શબ્દોમાં આપણે ટૂંકમાં સમજીએ તો સ્ટીમના કન્ડેન્સેશન માટે આપણે હમણાં કન્ડેન્સેશનની જે વ્યાખ્યા જોઈ ગયા તે કન્ડેન્સેશન માટે એ પ્રક્રિયા માટે સ્ટીમના કન્ડેન્સેશન માટે યોગ્ય પરિસ્થિતિ પૂરું પાડતું કોઈ જો સાધન હોય તો એ ડિવાઇસ સ્ટીમ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. આ સ્ટીમ કન્ડેન્સરની અંદર કન્ડેન્સેશન પ્રોસેસથી આપણને જે વોટર પ્રાપ્ત થાય છે, પાણી આપણને જે મળે છે તે કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. કન્ડેન્સેશન કેન બી ડન બાય રિમૂવિંગ હીટ ફ્રોમ એક્ઝોસ્ટ સ્ટીમ યુઝિંગ સર્ક્યુલેટિંગ કુલિંગ વોટર. એટલે કે કન્ડેન્સેશન માટે સર્ક્યુલેટિંગ કુલિંગ વોટર છે કે જેની મદદથી જે ટર્બાઇનની એક્ઝોસ્ટ સ્ટીમ છે એને ઠંડી પાડવામાં આવે છે અને કન્ડેન્સેટમાં કન્વર્ટ કરવામાં આવે છે. ડ્યુરિંગ કન્ડેન્સેશન ધ વર્કિંગ સબસ્ટન્સ ચેન્જીસ ઇટ્સ ફેઝ ફ્રોમ વેપર ટુ લિક્વિડ એન્ડ રિજેક્ટ્સ લેટેન્ટ હીટ. એટલે કે કન્ડેન્સેશનની પ્રક્રિયા દરમિયાન જે સબસ્ટન્સ છે તે વેપર ફેઝમાંથી લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થાય છે અને લેટેન્ટ હીટ છે એ રિમૂવ થાય છે. The exhaust pressure in the condenser is maintained nearly 7 to 8 kilopascal, which corresponds to condensate temperature of nearly 313 Kelvin. Now let us see some functions of the condenser. કન્ડેન્સરના આપણે મુખ્ય કાર્ય વિશે વાત કરીએ તો મેઇન ફંક્શન ઓફ ધ કન્ડેન્સર ઇઝ to reduce the turbine exhaust pressure
or you can say back pressure of the turbine, so as to increase the specific output and hence increase the plant efficiency and decrease the specific steam consumption. આ છે એ ટર્બાઇનનું એક મુખ્ય કાર્ય છે કે જેના માટે આપણે સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ટર્બાઇનનું મુખ્ય કાર્ય એક્ઝામમાં જો પૂછવામાં આવે 2 માર્કના ક્વેશ્ચનમાં કે ગીવ મેઇન ફંક્શન ઓફ ધી કન્ડેન્સર, તો આ ફર્સ્ટ વન જે આપેલું છે ફંક્શન એ તેનું મેઇન ફંક્શન છે કે કન્ડેન્સર છે એનું મુખ્ય કાર્ય ટર્બાઇનનું એક્ઝોસ્ટ પ્રેશર અથવા તો જે બેક પ્રેશર કહેવામાં આવે છે એ ઘટાડવું અને એ ઘટાડી અને જે ટર્બાઇનનું સ્પેસિફિક આઉટપુટ છે એ વધારવું અને પ્લાન્ટની એફિશિયન્સી વધારવી અને આ ઉપરાંત સ્પેસિફિક સ્ટીમ કન્ઝપ્શન છે એ ઘટાડવું. આ 3 ફાયદાઓ ટર્બાઇનના બેક પ્રેશર ઘટાડવાના કારણે થશે અને ટર્બાઇનનું આ બેક પ્રેશર ઘટાડવાથી આ 3 ફાયદાઓ જો મેળવવા છે તો એના માટે તમારે કન્ડેન્સરનો યુઝ કરવો જરૂરી છે. બીજા આપણે જુદા જુદા એના કાર્યો વિશે વાત કરીએ તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર કાર્યકારી માધ્યમમાંથી વાતાવરણમાં હીટ એનર્જી રિજેક્ટ કરવા માટે કન્ડેન્સર છે એ એક યોગ્ય પરિસ્થિતિ પૂરી પાડે છે. એ સિવાય કન્ડેન્સર દ્વારા બોઇલરના ફીડ વોટર માટે એક ઉચ્ચ તાપમાનવાળું શુદ્ધ ડિસ્ટિલ્ડ વોટર છે એ આપણને પ્રાપ્ત થાય છે, જેના કારણે જે પાવર જનરેશનનો ઓવરઓલ કોસ્ટ છે એમાં પણ શું થશે, ઘટાડો થશે. કન્ડેન્સરના કારણે ઉચ્ચ તાપમાનવાળું ફીડ વોટર બોઇલરને આપણે પૂરું પાડી શકીએ છીએ અને જેના કારણે સ્ટીમ જનરેશન રેટ છે એ પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત કન્ડેન્સરના કારણે બોઇલરને ઉચ્ચ તાપમાનવાળું ફીડ વોટર મળતું હોવાથી જે બોઇલરમાં સ્કેલ ફોર્મેશન અને કોરોઝનની ખામી સર્જાવાની શક્યતા છે એમાં પણ શું થશે, ઘટાડો થશે અને આના કારણે બોઇલરનું જે આયુષ્ય છે તેમાં શું થશે, વધારો થશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કન્ડેન્સરના કારણે સાયકલમાં નવા કાર્યકારી માધ્યમની જરૂરિયાત અત્યંત ઘટી જાય છે, એટલે કે જે મેકઅપ વોટર આપણે કહીએ છીએ તેની રિક્વાયરમેન્ટ ઘટી જાય છે અને પાવર જનરેશનનો ખર્ચ પણ ઘટે છે. ફીડ વોટર જે ઊંચા તાપમાનવાળું બોઇલરમાં પ્રાપ્ત થશે તેના કારણે તેની અંદર જે થર્મલ સ્ટ્રેસીસ જનરેટ થવાની શક્યતા છે તેમાં પણ ઘટાડો આવે છે. ઓકે, તો આ થયા જુદા જુદા ફંક્શન અથવા તો તમે કહી શકો એના એડવાન્ટેજીસ. નાઉ લેટ અસ સી સમ એલિમેન્ટ્સ ઓફ કન્ડેન્સિંગ પ્લાન્ટ. એક્ઝામમાં ઘણી વખત 2 માર્કના ક્વેશ્ચન્સમાં આ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે કન્ડેન્સિંગ પ્લાન્ટના જુદા જુદા એલિમેન્ટ્સની યાદી બનાવો. લિસ્ટ આઉટ ધી એલિમેન્ટ્સ ઓફ કન્ડેન્સિંગ પ્લાન્ટ. સો એના જુદા જુદા એલિમેન્ટ્સની વાત કરીએ તો કન્ડેન્સર, એર એક્સટ્રેક્શન પંપ, કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ, કુલિંગ વોટર સર્ક્યુલેટિંગ પંપ, હોટ વેલ, કુલિંગ ટાવર, મેકઅપ વોટર, બોઇલર ફીડ પંપ વગેરે. આ થયા જુદા જુદા કન્ડેન્સિંગ પ્લાન્ટ્સના એલિમેન્ટ્સ. ઓકે, આ બધા જ તમામ એલિમેન્ટ્સ છે એ તમે નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો. આ આખી આપણે એલિમેન્ટ્સ ઓફ સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટ દર્શાવતી એક આકૃતિ છે. ઓકે, તમે સૌપ્રથમ જોઈ શકો છો કે એઝ એ એક્ઝામ્પલ અહીંયા કોઈ એક બોઇલર છે. ઓકે, તો આ બોઇલરમાંથી જે સ્ટીમ છે એ અહીંયા ટર્બાઇનમાં જાય છે. ઓકે, બોઇલરમાંથી જે સ્ટીમ જનરેટ થાય છે એ ટર્બાઇનમાં જાય છે. ટર્બાઇનમાં આવેલી જે સ્ટીમ છે અહીંયા તમે જોઈ શકો છો, ટર્બાઇનમાંથી આવતી જે સ્ટીમ છે એ નીચે કન્ડેન્સરમાં દાખલ થઈ રહી છે. ટર્બાઇનમાંથી આવતી જે સ્ટીમ છે અહીંયા કન્ડેન્સરમાં દાખલ થઈ રહી છે. આ કન્ડેન્સરમાં તે સ્ટીમ જે છે તેનું કન્ડેન્સેશન થઈ કુલિંગ વોટરને હીટ આપશે સ્ટીમ અને તેનું કન્ડેન્સેશન થશે અને કન્ડેન્સેશન થઈ તે કન્ડેન્સેટમાં કન્વર્ટ થશે અને તે કન્ડેન્સેટ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે નીચે કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ છે. એ કન્ડેન્સેટ જે સ્ટીમ છે કન્ડેન્સેશન થઈ
અને કન્ડેન્સેટમાં કન્વર્ટ થશે તે કન્ડેન્સેટ એક્સ્ટ્રેક્શન પંપ દ્વારા ખેંચાઈ અને નીચે હોટ વેલમાં જમા થઈ રહ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, હવે એ હોટ વોટર એ હોટ વેલમાંથી જે બોઇલર છે તે બોઇલર સુધી હોટ વોટરને લઈ જવામાં આવે છે. તેના માટે અહીંયા તમે જોઈ શકો છો બોઇલર ફીડ પંપ આપેલું છે. બોઇલર ફીડ પંપ છે આ હોટ વેલ જે છે તેમાંથી આ કન્ડેન્સેટ છે જે હોટ વોટર છે તેને બોઇલર સુધી લઈ જશે. એઝ એ એક્ઝામ્પલ અહીંયાથી જે બોઇલર આપણે અહીંયા એઝ્યુમ કર્યું હતું, તો આ બોઇલર ફીડ પંપ હોટવેલમાંથી બોઇલર સુધી એ હોટ વોટર લઈ જશે અને ફરીથી એ બોઇલરની અંદર હોટ વોટર જે જશે તે સ્ટીમમાં કન્વર્ટ થઈને અહીંયા ટર્બાઇન સુધી જશે. ઓકે, હવે આ કન્ડેન્સરની અંદર પાછા આપણે જઈએ તો જે અહીંયા કન્ડેન્સર છે એ કન્ડેન્સરની અંદર તમે જુઓ છો કે વોટર છે અહીંયાથી આવી રહ્યું છે. આ મેકઅપ વોટર છે જે કુલિંગ વોટર તરીકે આપણે યુઝ કરીએ છીએ, એ મેકઅપ વોટર અહીંયા કન્ડેન્સર સુધી આવે છે અને એ કુલિંગ વોટર જે છે એ કુલિંગ વોટર જે અહીંયા સ્ટીમ આવી રહી છે તેની હીટ એબ્ઝોર્બ કરી, લેટેન્ટ હીટ એબ્ઝોર્બ કરી તેને કન્ડેન્સેટમાં કન્વર્ટ કરે છે. હવે એ કુલિંગ વોટર હીટ એબ્ઝોર્બ કરી પોતે ગરમ થશે, તેનું તાપમાન વધશે. કુલિંગ વોટરનું જે મેકઅપ વોટર અહીંયાથી આવે છે તેનું તાપમાન વધશે. હવે એ હોટ કુલિંગ વોટર જે હીટ એબ્ઝોર્બ કરી અને તાપમાનમાં વધારો થઈ ગયો છે જેનું, એ ત્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે? કુલિંગ ટાવર સુધી. અહીંયા તમે જોઈ શકો છો કુલિંગ ટાવર સુધી. કુલિંગ ટાવરમાં આ હોટ વોટર ફરીથી કોલ્ડ વોટરમાં કન્વર્ટ થાય છે અને ત્યાંથી ફરીથી એ જે વોટર કોલ્ડ વોટરમાં કન્વર્ટ થઈ ગયા બાદ એને ફરીથી અહીંયા કુલિંગ ટાવરથી ફરીથી એને અહીંયા કન્ડેન્સરમાં લઈ જવામાં આવે છે અને કુલિંગ વોટર તરીકે તેનો યુઝ કરવામાં આવે છે. તો આ થયા એલિમેન્ટ્સ ઓફ કન્ડેન્સિંગ પ્લાન્ટ. નાઉ નેક્સ્ટ, એડવાન્ટેજીસ ઓફ અ કન્ડેન્સર. આપણે ઓલરેડી ફંક્શન જે હમણાં ભણી ગયા કન્ડેન્સરના જુદા જુદા, તેમાં આપણે આમાંથી ઘણા બધા ટોપિક્સ છે, પોઈન્ટ્સ છે એની ચર્ચા કરી ગયા. ફરીથી આપણે જોઈએ. It increases the work output per kg of steam supplied to the power plant. આપણે ઓલરેડી વાત કરી ગયા. સ્પેસિફિક વર્કમાં વધારો થાય છે. પાવર પ્લાન્ટમાં જે સ્ટીમ સપ્લાય થાય છે તેના કારણે વર્ક આઉટપુટમાં વધારો થાય છે. Therefore, reduces the size of power plant of given capacity. It improves the thermal efficiency of the power plant. કન્ડેન્સરના કારણે થર્મલ એફિશિયન્સી જે પાવર પ્લાન્ટની છે તેમાં વધારો થાય છે. ઇટ અફેક્ટ્સ ધ સેવિંગ ઇન કોસ્ટ ઓફ વોટર ટુ બી સપ્લાયડ ટુ ધી બોઇલર સિન્સ ધ કન્ડેન્સેટ ઇઝ રિટર્ન ટુ ધી બોઇલર. નવું મેકઅપ વોટર છે એ બોઇલરને પૂરું પાડવાનો જે કોસ્ટ છે એમાં ઘટાડો થશે, કારણ કે જે ટર્બાઇનની એક્ઝોસ્ટ સ્ટીમ છે એને કન્ડેન્સેટમાં કન્વર્ટ કરી અને એ ફરીથી બોઇલરમાં વોટર છે, ફીડ વોટર, હોટ ફીડ વોટર છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. તો જે વોટર સેવિંગ ઇન કોસ્ટ ઓફ વોટર, એટલે નવું મેકઅપ વોટર સપ્લાય કરવાના ખર્ચમાં ઘટાડો થશે. કોસ્ટ ઓફ વોટર સોફ્ટનિંગ પ્લાન્ટ ઇઝ ઓલ્સો રિડ્યુસ્ડ સિન્સ પ્યોર ફીડ વોટર ઇઝ અવેલેબલ ફોર ધી બોઇલર. આ જે સ્ટીમ છે એનું કન્ડેન્સેશન થયા બાદ જે આપણને વોટર મળે છે તે ડિસ્ટિલ્ડ વોટર મળે છે, શુદ્ધ પાણી મળે છે કે જેથી આપણે જે તેની વોટરને સોફ્ટ બનાવવાની જે પ્રોસેસ છે તેના કોસ્ટમાં પણ શું થશે? ઘટાડો થશે, શુદ્ધ ડિસ્ટિલ્ડ વોટર મળતું હોવાથી. નાવ ક્લાસિફિકેશન ઓફ કન્ડેન્સર્સ. જુદી જુદી રીતે આપણે તેનું ક્લાસિફિકેશન જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ અકોર્ડિંગ ટુ ધી ટાઈપ ઓફ ફ્લો. અકોર્ડિંગ ટુ ધી ટાઈપ ઓફ ફ્લો, તેમાં જે સ્ટીમ અને વોટરના ફ્લોનો પાથ જે છે, કેવા પ્રકારનો એ બંનેનો ફ્લો છે એના આધારે પેરેલલ ફ્લો કન્ડેન્સર, કાઉન્ટર ફ્લો કન્ડેન્સર અને ક્રોસ ફ્લો કન્ડેન્સર એમ જુદા જુદા 3 ભાગમાં એને આપણે વિભાજિત કરી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ ધી કુલિંગ એક્શન. અકોર્ડિંગ ટુ ધી કુલિંગ એક્શન, ફર્સ્ટ વન ઇઝ જેટ કન્ડેન્સર or mixing type.
Second one is low level parallel flow jet condenser, then low level counter flow jet condenser, high level jet condenser, ઇજેક્ટર જેટ કન્ડેન્સર વગેરે. આ ઉપરાંત આ બધા તમામ આપણે જોયા તે જેટ કન્ડેન્સર્સ હતા, જુદા જુદા જેટ કન્ડેન્સર કે જેમાં સ્ટીમ અને વોટર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવી અને હીટ ટ્રાન્સફર કરે છે. એટલે જ તેમાં તમે જોઈ શકો છો કે વર્ડ વાપરેલો છે જેટ કન્ડેન્સર્સ અથવા તો મિક્સિંગ ટાઈપ કન્ડેન્સર. ઓકે, અને એની નીચે જે તમામ આપેલા છે બધા જ જેટ કન્ડેન્સર છે, જુદા જુદા પ્રકારના જેટ કન્ડેન્સર. ત્યારબાદ સેકન્ડ, કુલિંગ એક્શનના આધારે સરફેસ કન્ડેન્સર્સ ઓર નોન મિક્સિંગ ટાઈપ કન્ડેન્સર્સ. ઓકે, સરફેસ કન્ડેન્સરના આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોઈએ તો ફર્સ્ટ વન ઇઝ ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર, દેન સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર, then third one is inverted flow surface condenser, fourth one is evaporative type surface condenser, and fifth one is regenerative type surface condenser. આ સિવાય પણ સરફેસ કન્ડેન્સરનું આપણે જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. સ્ટાન્ડર્ડ, વોટર વર્ક્સ, ઇવોપરેટિવ, દેન સિંગલ પાસ, મલ્ટી પાસ, then other wet vacuum type or dry vacuum type. Okay, thank you.